પાસે, પરંતુ અત્યારે તમિલનાડુથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેને જોઈ લઈએ. તમિલનાડુમાં સત્તા પરિવર્તન નક્કી જોવા મળી રહ્યું છે. જે રીતે વિજય થલાપતિનો જાદુ છવાયો છે. વિજય થલાપતિની ટીવી કે 105 બેઠકો પર આગળ જોવા મળી રહી છે તમિલનાડુમાં. જે સત્તા પરિવર્તનના સંકેત આઈએ ડીએમકે 77 બેઠક, તો ડીએમકે 46 બેઠક પર જે રીતે એક બાદ એક રુઝાન આવી રહ્યા છે, પરિણામો સામે આવી રહ્યા છે. ફરી ચર્ચાને આગળ વધારીશું. જયવંતભાઈ, તમારી પાસે આવીશ કે જે રીતે પશ્ચિમ બંગાળમાં પરિણામો આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે. જે ઘટના સામે આવી હતી આરજીકર હોસ્પિટલની, તો તેને લઈ અને તેના માતા જે છે તે ભારતીય જનતા પાર્ટીમાંથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. સુરક્ષાનો મુદ્દો, એટલે આજે આરજીકર હોસ્પિટલનો મુદ્દો જે સામે આવ્યો હતો, મહિલાની સુરક્ષાનો મુદ્દો સામે આવ્યો હતો, તેને લઈ અને ક્યાંક મમતા બેનર્જીને પછડાટ પડ્યો હોય એવું લાગે છે. માત્ર આરજીકર મેડિકલ કોલેજની સંદેશ ખાલીનો મુદ્દો પણ આપણે ન ભૂલવો જોઈએ. જ્યાં શેખ શાહજહાં એ લગભગ બંગાળી એટલે બાંગ્લાદેશી એનું મૂળ છે, અને એનો જે આતંક હતો, આતંક શબ્દ વાપરવો પડે, ગુંડાગીરી નહીં, આતંક શબ્દ જુદી વાત છે આખી. અને ત્યાં દલિત અને આદિવાસી મહિલાઓ ઉપર જે પ્રકારના અત્યાચારો કરવામાં આવ્યા, અને એ પણ પાછા તૃણમૂલના, બીજા કોઈના નહીં, ભાજપ કે બીજા કોઈ સામાન્ય નહીં, તૃણમૂલના જ. એ લોકોને મન ફાવે ત્યારે રાત્રે મીટિંગ છે એમ કહીને ઓફિસમાં બોલાવી લેવા, એમને રસોઈ કરાવડાવવી, એમને બધા જ પ્રકારની ગુલામી, જે કહેવાય, તમે રીતસર ગુલામી શબ્દ વાપરી શકો એ પ્રકારનું, ને શારીરિક શોષણ ગમે ત્યારે જ્યારે ઈચ્છા થાય ત્યારે એ પ્રકારનું ત્યાં કરતા હતા શેખ શાહજહાં ને એના માણસો. અને જ્યારે ઈડી પકડવા ગઈ ત્યારે એની ઉપર આક્રમણ કરવામાં આવ્યું, અને એ પછી એની ધરપકડ થઈ. પછી આ બધી મહિલાઓ છે પોતે સ્વયંભૂ આગળ આવી, કારણ કે ત્યાં સુધી તો એને આગળ આવવું પણ મુશ્કેલ હતું. આવા ત્યાં ફિરદાસ હકીમ છે, એ કહે છે ખુલ્લે આમ કે ભાઈ આ જે હિન્દુ મુસલમાન નથી એને મુસલમાન બનવું જોઈએ, અને એ ત્યાંનો મેયર છે અને મંત્રી પણ છે. આ પ્રકારનું જે ઇસ્લામીકરણ ત્યાં થયું, અને સાથોસાથ આરજીકર મેડિકલ કોલેજ હોય એ પછી ઘણી બધી આવી ઘટનાઓ બની કે જેમાં એને દબાવવાનો પ્રયત્ન થયો. એ બળાત્કાર કેસ અહીંયા દાખલા કે ગ્રીષ્માનું થયું હોય તો એને દબાવવાનો પ્રયત્ન થાય તો આપણે પરિણામ કલ્પી શકીએ છીએ, પણ ત્યાં એને દબાવવાનો પ્રયત્ન થયો. અને આવા ઘણા બધા ઉદાહરણો તમે મુસલમાન મહિલાઓ પણ લખમાં એટલે બધા હેરાન હતા કે ઉત્તર દિનાજપુર છે એક જિલ્લો, એમાં ચોપડા ગામ છે. એ ચોપડા ગામમાં એક જેસીબી કરીને તૃણમૂલનો કાર્યકર્તા છે, એણે એક મુસલમાન મહિલાને મારી. અને એનું કારણ શું હતું તો કે ચરિત્રની ખરાબ હતી, એવા એના પર આક્ષેપો હતા. અને એટલે જાહેરમાં કે અમારું શરિયા પ્રમાણે આ નિયમ છે કે અમારે એને જાહેરમાં મારવી પડે, આ પ્રકારનું. અને એનો પાછો ધારાસભ્ય જે એનો મુખ્ય જે પેલો છે કે એનો એ જેસીબી ટેકેદાર હતો, એ ધારાસભ્યનો બચાવ કરે છે કે અમારે તો આ પ્રકારનું જ છે. પછી બહુ હોબાળો થાય છે, મમતા બેનર્જી પછી પગલાં લે છે, એ ત્યારે જુદી વાત છે. પણ આ પ્રકારે મુસલમાન મહિલા પણ તમે જુઓ કે, અને બીજું કે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ત્યાં જે રીતે આશ્રિત કરવામાં આવતા હતા, એને બધા રાશનથી માંડીને બધું જ આપી દેવામાં આવતું હતું. એના કારણે મુસલમાન જે પોતે ત્યાં વર્ષોથી રહેતા હતા એ પણ પીડિત હતા. એ આપણે ભૂલવું ન જોઈએ. એ લોકોને કેન્દ્રના લાભો નહોતા મળતા, કેન્દ્રીય યોજનાઓ ત્યાં લાગુ કરવામાં નહોતી આવતી. આ પ્રકારના જે અંધેર વહીવટ એ થતો હતો, એના કારણે આજે સ્થિતિ બદલાઈ રહી છે. અને બીજું કે જે વિરોધી જાય એને મારીને ઝાડ ઉપર લટકાવી દેવું. 2018નું તમે યાદ કરો તો કોલકાતા ઉચ્ચ ન્યાયાલયે ચુકાદો આપવો પડ્યો હતો કે વિપક્ષના ઉમેદવારોના તમે ફોર્મ છે વોટ્સઅપ ઉપર સ્વીકારો. આપણે માનો કે ગુજરાતમાં આવી સ્થિતિ થઈ હોય તો આપણે કેટલો હોબાળો કરીએ. પરિણામોના દિવસે કેટલાય લોકોએ ત્યાંથી ઉચાળા કરીને બિહાર કે પછી